ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે કેસ સ્ટડી એટલે શું અને કેસ સ્ટડીના વિવિધ લક્ષણો વિશે અભ્યાસ કર્યો. આજે આપણે કેસ સ્ટડીના ઉદ્દેશોની ચર્ચા કરીશું કે કયા ઉદ્દેશથી આપણે કેસ સ્ટડી કરવામાં આવતું હોય છે. આપણે જાણીએ છીએ કે કેસ સ્ટડી એક હેતુલક્ષી પ્રવૃત્તિ છે. પર્ટિક્યુલર કોઈ હેતુને ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે અને એ હેતુ મોટે ભાગે શું હોય છે? ધંધાકીય એકમમાં ઉદ્ભવતી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો મેઇન ઉદ્દેશ હોય છે. ધંધાકીય એકમમાં કેસ ઉદ્ભવે એના પછી એના ઉકેલ માટે અભ્યાસ કરવો એ એક જરૂરી બાબત ગણાય છે. પરંતુ કોઈ પણ કેસ કે ઘટના બની ન હોય તેમ છતાં પણ એને ઉદ્દેશ ધ્યાનમાં રાખીને પણ આપણે કેસ સ્ટડીનું આયોજન થઈ શકે. એટલે એમ કહી શકાય કે ભૂતકાળના કોઈ પર્ટિક્યુલર ઉદ્ભવેલી ઘટનાના ઉકેલ માટે પણ આપણે કેસ સ્ટડી કરી શકીએ અને વર્તમાનમાં કોઈ એવી ઘટના બનતી હોય કે જેનામાં પ્રોબ્લેમ આવવાની શક્યતા દેખાય તો એના ઉપર પણ કેસ સ્ટડી થઈ શકે છે. એટલે ભૂતકાળ અને વર્તમાનને ધ્યાનમાં રાખીને કેસ સ્ટડી કરવામાં આવતું હોય છે. એના માટે વિવિધ સંકળાયેલી બાબતો હોય, જે સમસ્યાને રિગાર્ડિંગ જે બાબતો હોય એની માહિતી એકત્રિત કરવામાં આવે છે. પછી એ માહિતીનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિવિધ સંચાલકો દ્વારા વ્યૂહાત્મક નિર્ણયો લેવા માટે વિશ્લેષણ જરૂરી બને છે. વિશ્લેષણ એની સૌથી મહત્ત્વની પ્રવૃત્તિ. પછી એ લોકો ઉકેલો સૂચવે છે અને સંચાલક મંડળ ઉકેલો સૂચવે, પોતાના અભિપ્રાયો આપે. એના આધારે નિષ્ણાંતોનો રિવ્યૂ લેવામાં આવે છે અને નિષ્ણાંત પર્ટિક્યુલર એક ઉકેલ સૂચવતો હોય છે. આપણે વાત કરીએ વન બાય વન કેસ સ્ટડીના ઉદ્દેશો. પહેલું છે વ્યવહારુ કૌશલ્ય પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ. અધિકારીઓ જે લોકો આ પ્રક્રિયા સાથે સંકળાયેલા છે, કેસ સ્ટડી સાથે સંકળાયેલા છે, એ પોતાનામાં રહેલા સૈદ્ધાંતિક જ્ઞાનનો ઉપયોગ કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. એટલે એને વિવિધ દ્રષ્ટિકોણથી વિચારવા માટે, ઉકેલની વિચારણા માટે એ લોકોનો કૌશલ્યનો વિકાસ થાય છે. એટલે એની ક્ષમતાઓનો વિકાસ થાય છે. બીજું છે વિશ્લેષણાત્મક અભિગમ વિકસાવવાનો ઉદ્દેશ. દરેક કર્મચારી, મેં તમને વાત કરી આની પ્રોસેસ શું છે કેસ સ્ટડીની, તો કે કોઈ સમસ્યાના ઉકેલ માટે પહેલે સમસ્યા શેના કારણે ઉદ્ભવી એના રિગાર્ડિંગ બધી માહિતી એકત્રિત કરવામાં આવે છે. પછી અધિકારીઓ પોતપોતાની રીતે એનું વિશ્લેષણ કરતા હોય છે. તો આવા સંજોગોમાં સંકળાયેલા જે પરિબળો છે એની સંભવિત અસરો કઈ કઈ હોઈ શકે એ બધા અધિકારીઓ વિચારે છે. એટલે એનામાં વિશ્લેષણનો અભિગમ આવે છે. દરેક પરિસ્થિતિમાં તેઓ અંદાજ મેળવવા માટે આગળ વધી શકે છે કે કઈ રીતે અંદાજિત આના પરિણામો શું હોઈ શકે. આ માટે ધંધાકીય ક્ષેત્રે જ નહીં પણ દરેક ક્ષેત્રને આ લાગુ પડે છે અને પરિસ્થિતિનું વિશ્લેષણ કરવાની ટેવ પડી જાય છે. ત્રીજું છે વિકલ્પોના મૂલ્યાંકનનો ઉદ્દેશ. હવે કોઈ એક વિકલ્પ સૂચવી દેવામાં આવતો નથી. આ પર્ટિક્યુલર સમસ્યા માટેના ઉકેલ માટે વિવિધ વિકલ્પો વિચારવામાં આવે છે અને એ વિકલ્પોનું મૂલ્યાંકન કરવામાં આવે છે ને પછી એમાંથી શ્રેષ્ઠ વિકલ્પનો સૂચવવામાં આવતો હોય છે. તો આના માટે વિવિધ વિકલ્પોનું મૂલ્યાંકનની ટેવ પડે છે અને એના આધારે જ યોગ્ય નિર્ણય લઈ શકાય છે. અને વિકલ્પોના મૂલ્યાંકન માટે સ્વોટ વિશ્લેષણ જનરલી અધિકારીઓ કરતા હોય છે. સ્વોટ વિશ્લેષણ અને ખર્ચ લાભનો ગુણોત્તર, કે કયા સોલ્યુશનથી, કયા ઉકેલથી કેટલો લાભ થશે અને એના માટે કેટલો ખર્ચ થશે, એ પરવડે એમ છે કે નહીં. સ્વોટ એનાલિસિસ એટલે આપણે ખબર છે એ સ્ટ્રેન્થ, વીકનેસ, ઓપોર્ચ્યુનિટી અને ભય. થ્રેટ એટલે થ્રેટ, આ ચારેયનો અભ્યાસ કરીને, ચારેયનું વિશ્લેષણ કર્યા પછી જે શ્રેષ્ઠ વિકલ્પ હોય, શ્રેષ્ઠ ઉકેલ હોય એની પસંદગી થતી હોય છે. એટલે મૂલ્યાંકનનો એક ઉદ્દેશ છે વિકલ્પનું મૂલ્યાંકન કર્યા પછી યોગ્ય વિકલ્પ ઉકેલ તરીકે સૂચવવામાં આવે છે. ચોથું છે યોગ્ય નીતિ ઘડતરનો ઉદ્દેશ. હવે ઘણીવાર સમસ્યા ઉદ્ભવતી જ શું કામ હોય છે? યોગ્ય નીતિ ઘડતર ન થયું હોય. સંચાલકોની નીતિ ઘડતર જો યોગ્ય રીતે નહીં થયું હોય તો પણ સમસ્યા ઉદ્ભવતી હોય છે. એટલે નીતિ વિષયક પ્રશ્નોના વિકલ્પો ધ્યાનમાં રાખીને કોઈ વૈકલ્પિક નીતિના સંદર્ભમાં કેસ સ્ટડી દ્વારા સંચાલકો કઈ નીતિ દ્વારા સારા પરિણામો લાવી શકાય તે બાબત નક્કી કરે છે. એટલા માટે કોઈ નીતિ નવી ઘડવી હોય અથવા તો ઘડેલી નીતિમાં કોઈ ખામી હોય તો એને સુધારવી હોય ત્યારે કેસ સ્ટડી કરવું જોઈએ. વિધિ નક્કી કરવાનો પણ ઉદ્દેશ છે. વિધિ એટલે શું? કયું કાર્ય કઈ રીતે થશે એ અંગેની વિધિ નક્કી થતી હોય છે સંચાલનમાં. અને એ દરેક કાર્ય માટે નક્કી કરેલી વિધિ બધાએ અનુસરવી પડે છે.
સંચાલક મંડળ વિધિ નક્કી કરે પછી અધિકારીઓ એ મુજબ કાર્ય કરવાનું હોય છે. તેમાં ખરીદી, ઉત્પાદન, વેચાણ, વિતરણ, કર્મચારીની ભરતી વગેરે તમામ કાર્યોનો સમાવેશ થઈ જાય છે. અને આ તમામ કાર્યો માટે નક્કી કરેલી વિધિ પ્રમાણે જ કાર્ય કરવાથી પ્રવૃત્તિઓ જો વધુ સમય લાગતો હોય અથવા વધુ ખર્ચ થતો હોય તેવું પણ ઘણીવાર બને કે વિધિ નક્કી થઈ એમાં પણ કાંઈ પ્રોબ્લેમ રહી ગયો છે તો એના કારણે ખર્ચ અને સમયનો બગાડ વધ્યો છે. તો આ સંજોગોમાં કેસ સ્ટડી દ્વારા વિવિધ વિકલ્પો વિચારીને યોગ્ય વિકલ્પ પસંદ કરવામાં આવે છે અને યોગ્ય નીતિ કે વિધિ નક્કી કરી શકાય છે. એટલે નીતિ ઘડતરનો પણ ઉદ્દેશ છે અને વિધિ નક્કી કરવાનો પણ ઉદ્દેશ છે અને વિધિના આધારે આપણે યોગ્ય કાર્ય પદ્ધતિ નક્કી કરવાનો પણ ઉદ્દેશ છે. આ ત્રણે એકબીજાથી ઇન્ટ્રા રિલેટેડ છે ટોપિક્સ. હવે દરેક કાર્ય નક્કી કરેલી પદ્ધતિ પ્રમાણે જ કરવાના હોય છે એટલે બધા કાર્યો વચ્ચે સંકલન જરૂરી છે. ઘણીવાર કાર્ય પદ્ધતિ એવી હોય જે એકબીજાથી સુસંગત ન હોય તો આવા સંજોગોમાં પણ કાર્ય યોગ્ય સમયે થઈ શકે નહીં અથવા ખર્ચ વધી જાય અથવા બગાડ વધી જતો હોય છે. તો વૈકલ્પિક પદ્ધતિઓનો વિચાર કરીને યોગ્ય કાર્ય પદ્ધતિ પસંદ કરવાનો ઉદ્દેશ પણ અહીં રહેલો છે. 7મો છે કાર્ય યોજનાના ઘડતરનો ઉદ્દેશ. પર્ટિક્યુલર આયોજન વગર સંચાલન હોય નહીં એટલે કાર્ય એક યોજના ઘડતર માટે પણ કેસ સ્ટડી કરવામાં આવતું હોય છે. કયું કાર્ય કોણ કરશે વિવિધ વિકલ્પો વિચારી લેવાના હોય છે. કોઈ પણ કાર્ય યોજના માટે કયા સાધનો જોઈશે, કેટલા અને કેવા પ્રકારના કર્મચારીની જરૂર પડશે, કેટલી મૂડીની જરૂર પડશે, કેટલો સમય પસાર કરવો પડશે, કેટલો ખર્ચ થશે વગેરે તમામ બાબતોનો ખ્યાલ કેસ સ્ટડી દ્વારા આપણે મેળવી શકીએ છીએ. ટૂંકમાં કેસ સ્ટડી દ્વારા અસરકારક કાર્ય યોજનાના ઘડતરનો ઉદ્દેશ પણ સિદ્ધ થઈ શકે છે. આયોજન કે યોજના યોગ્ય રીતે નહીં ઘડાઈ હોય તો એનું ઇમ્પ્લિમેન્ટ કરતી વખતે સમસ્યાઓ ઉદ્ભવશે અને પછી આપણે એના ઉકેલ લાવી એના કરતાં અસરકારક યોજના ઘડતર મહત્વનું ટોપિક છે કેસ સ્ટડી માટે. 8મો ઉદ્દેશ છે સ્વતંત્ર રીતે સમસ્યા ઉકેલતા શીખવું જોઈએ. દરેક અધિકારીના રિવ્યૂ લેવામાં આવે છે. અહીંયા સમસ્યાના ઉકેલ માટે લોકો શું કરે છે, બધા અધિકારીઓના રિવ્યૂ લેવામાં આવે છે એટલે બધા પોતાની રીતે વિચારતા થાય છે. વિવિધ પરિબળોનો વિશ્લેષણાત્મક અભિગમ એનામાં વિકસે છે. એટલે વ્યવહારુ કૌશલ્ય વિકસતું હોવાથી એ લોકો સ્વતંત્ર રીતે કોઈ પર્ટિક્યુલર સમસ્યા આવે તો કયો ઉકેલ લાવી શકાય એનો પણ એ લોકોને ખ્યાલ આવતો જાય છે. એટલે પછી પોતાના વિભાગ પૂરતું એ અધિકારીઓ પોતાના વિભાગમાં કોઈ નાના પ્રશ્નો ઉદ્ભવે તો એના ઉકેલ માટે સક્ષમ બની જાય છે. એટલે સમસ્યાના ઉકેલ માટે પણ વિવિધ કૌશલ્ય વિકસાવવા જરૂરી છે. આ એક લાંબી પ્રક્રિયા છે પરંતુ વિવિધ પ્રકારના કેસ સ્ટડી દ્વારા વિવિધ ક્ષમતાઓ આપણે વિકસાવી શકીએ છીએ અને આ રીતે અધિકારીઓ ક્રમશઃ સ્વતંત્ર રીતે પોતાના કેસ ઉકેલવા માટે સક્ષમ બનતા હોય છે. એ લોકોમાં વ્યવહારુ અભિગમ આવી જાય અને વિશ્લેષણાત્મક અભિગમ આવી જાય એટલે પર્ટિક્યુલર સમસ્યા આવે જ નહીં એના માટેનો પણ અભિગમ વિકસતો હોય ને આવે તો સમસ્યાનો ઝડપી ઉકેલ કેમ લાવવો એ પણ સ્વતંત્ર રીતે વિચારતા થાય છે. 9મું છે પ્રવૃત્તિઓ વચ્ચે સંકલનનો ઉદ્દેશ. બે નહીં કોઈ પણ પ્રવૃત્તિ હોય ધંધાકીય એકમની બધી જ પ્રવૃત્તિઓ એક સાથે એક ઉદ્દેશથી કામ કરતી હોય એ બહુ જરૂરી છે. આ બધી પ્રવૃત્તિઓ વચ્ચે સંકલન નહીં હોય તો વિસંવાદિતતા આવશે. એટલે પ્રવૃત્તિઓ વચ્ચે આંતરસંબંધ સ્પષ્ટ કરવાનો પણ કેસ સ્ટડીનો ઉદ્દેશ છે. આ પ્રવૃત્તિઓ સંચાલકો પ્રવૃત્તિ વચ્ચે સંકલન જાળવવાનો ઉદ્દેશ સિદ્ધ નહીં કરી શકે તો પછી વિસંવાદિતતા સર્જાશે. તેથી તે દૂર કરવા માટે પગલાં લઈને સંવાદિતતા જાળવવાનો ઉદ્દેશ સિદ્ધ થઈ શકે છે. 10મું છે બગાડ ઘટાડવાનો ઉદ્દેશ. હવે કેસ સ્ટડી દ્વારા બગાડ કેમ ઘટી શકે તો ઘણીવાર ધંધાકીય એકમમાં પડતર વધી ગઈ છે એના કારણોની જો તપાસ કરવામાં આવે તો કાં તો માલ વધુ મોંઘો આવ્યો હોય અથવા વધુ પડતા ખર્ચા થઈ ગયા અથવા માલ સામગ્રીનો બગાડ થતો હોય તો આ સંજોગોમાં જો બગાડ વધુ થતો હોય એવું ધ્યાનમાં આવે પડતર વધારાના કારણ તરીકે તો ઉત્પાદન વિભાગ અને માલ સંગ્રહ વિભાગના કેસ સ્ટડી દ્વારા ત્યાંનો જ પર્ટિક્યુલર કેસ સ્ટડી કરવામાં આવે અને પછી બગાડના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવે અને એના માટે વૈકલ્પિક માર્ગોની વિચારણા કરીને બગાડ ઘટાડવા પ્રયત્ન કરવામાં આવે છે. દાખલા તરીકે ઉત્પાદન વિભાગનું કેસ સ્ટડી કરવામાં આવ્યું અને જાણવા મળ્યું કે ભાઈ આપણે જે કર્મચારીઓની નિમણૂક કરી છે એ લોકો તાલીમ પામેલા નથી એટલે બગાડનો
વધારો થઈ રહ્યો છે. તો એવા સંજોગોમાં વૈકલ્પિક માર્ગોની વિચારણા કરવામાં આવે. એમાં શું થઈ શકે? કાં તો તાલીમ આપી શકાય અને કાં તો નવી નિમણૂક કરો એ તાલીમ પામેલા કર્મચારીની જ કરો. તો આ રીતે બગાડ ઘટાડવાનો ઉદ્દેશ પણ સિદ્ધ થઈ શકે છે. ખર્ચા ઉપર અંકુશ રાખવાનો ઉદ્દેશ. કેસ સ્ટડી દ્વારા કયા તબક્કે કેટલો ખર્ચ થાય છે તેની માહિતી મળી શકે છે અને આ ખર્ચાઓની સરખામણી આપણે બે રીતે કરી શકીએ. કાં તો ભૂતકાળમાં આ પ્રવૃત્તિમાં કેટલો ખર્ચ થયો હતો ને અત્યારે કેટલો થઈ રહ્યો છે, અથવા તો પહેલેથી સ્ટાન્ડર્ડ ડિસાઇડ કરી દેવામાં આવ્યા હોય કે પર્ટિક્યુલર આ પ્રક્રિયામાં આટલું પ્રમાણિત ધોરણ છે, આનાથી વધુ ખર્ચ થવો જોઈએ નહીં. તો આવી સરખામણી કાં તો ભૂતકાળ સાથે કાં તો પ્રમાણિત કરેલા ધોરણો સાથે સરખામણી કરી કઈ પ્રવૃત્તિ માટે કેટલો ખર્ચ વધુ થયો છે એનું વિશ્લેષણ કરવામાં આવે તો યોગ્ય વ્યૂહરચના અપનાવીને આપણે ખર્ચ ઉપર અંકુશ રાખી શકીએ છીએ. છેલ્લો ઉદ્દેશ છે વ્યૂહાત્મક નિર્ણય લેવાનો ઉદ્દેશ. વ્યૂહાત્મક નિર્ણયો એટલે કંપનીને સફળ થવું હોય તો વ્યૂહરચના ઘડવી પડે. એ પછી ઉત્પાદનને લગતી હોય, માર્કેટિંગ વ્યૂહરચના હોય, નાણાકીય બાબતને લગતી હોય કે HRMને લગતા મહત્ત્વના વ્યૂહાત્મક નિર્ણયો હોય. આ બધા માટે કેસ સ્ટડી કરવામાં આવે છે. કેસ સ્ટડીની મદદથી વિવિધ પરિબળોના વિશ્લેષણ દ્વારા જ આપણે વ્યૂહાત્મક નિર્ણયો લઈ શકીએ છીએ. વર્તમાન સમયમાં કેસ સ્ટડી એ કામગીરી મૂલ્યાંકન, પરફોર્મન્સ એપ્રાઇઝલ, જે HRMનો ટોપિક છે તમને ખ્યાલ છે, એના માટેનું પણ એક મહત્ત્વનું પરિબળ ગણાય છે. તેના દ્વારા જે તે વિભાગની પ્રવૃત્તિનો વિકાસ કેટલો થયો, કયા તબક્કે બગાડ થાય છે, કયા તબક્કે કર્મચારીઓ બિનકાર્યક્ષમ સાબિત થાય છે વગેરે બાબતોનો ખ્યાલ આવે છે. અને આ બાબત ધ્યાનમાં રાખીને ઘણા સંચાલકો સમયાંતરે જુદા જુદા વિભાગનું કેસ સ્ટડી કરે છે. એટલે પરફોર્મન્સ એપ્રાઇઝલ કામગીરીનું મૂલ્યાંકન થઈ શકે, જેથી જે કર્મચારીઓ બિનકાર્યક્ષમ છે એને કાર્યક્ષમ બનાવવા અથવા તો એમની જગ્યાએ નવા કાર્યક્ષમ કર્મચારીની નિમણૂક કરવા માટેના પ્રયત્નો થઈ શકે. ક્યાંય બગાડ થયો હોય તો પર્ટિક્યુલર એક બગાડ શા માટે થયો છે એના કારણોની તપાસ પછી આપણે બગાડમાં ઘટાડો પણ કરી શકીએ છીએ. આમ કેસ સ્ટડી એ દરેક સંચાલકીય લોકો માટે તેમજ દરેક ધંધાકીય એકમ માટે તેમજ દરેક ક્ષેત્રે જરૂરી છે, જેથી વિવિધ પરિબળોનો અભ્યાસ પછી યોગ્ય સમસ્યાઓનો યોગ્ય ઉકેલ આપણે લાવી શકીએ છીએ.